ગાંધીનગર ખાતે કવિ વ્રજલાલ બ્રહ્મભટ્ટ મંગલમ લિખિત સોનલ સાંજે ઢળે કાવ્ય સંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું, જેમાં વરિષ્ઠ સાહિત્યકાર ડૉક્ટર કેશુભાઈ દેસાઈ અને ડૉક્ટર ભગીરથ બ્રહ્મભટ્ટ તેમજ ગાંધીનગર સાહિત્ય સભા પ્રમુખ રમેશ ઠક્કર સહિત ઘણા સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકારી નોકરી નિષ્ઠાપૂર્ણ રીતે કરવાની સાથે સાથે વ્રજલાલ બ્રહ્મભટ્ટે હરિસિંહ ચાવડા, મોહનસિંહ રાઠવા સહિતના મંત્રીઓના અંગત સચિવ તરીકે પણ સેવાઓ આપેલી છે અને સાથે સાથે પોતાના સાહિત્ય લેખનના કાર્યને પણ તેઓએ સુપેરે આગળ ધપાવ્યું છે. નવા પુસ્તકના લોકાર્પણે સૌએ તેમને શુભેચ્છાઓ આપી હતી. હું એટલું કહી શકું કે આ તો સાહિત્યના રસિકોનો મેળો છે. અમે બધા એકબીજાને મળી અને હર્ષ પ્રગટ કરશું. કાવ્ય રચના એ મારા શોખનો વિષય છે. મેં નિજાનંદ માટે કાવ્યો લખેલ છે અને મને ક્યારેય કલ્પના નહોતી કે હું આવું પુસ્તક પ્રગટ કરી શકીશ, પણ મારી ઢળતી વયે એક સુંદર પુસ્તક તૈયાર થઈ રહ્યું છે એનું મને ગૌરવ છે. આ પુસ્તકમાં મેં છંદો પણ લખેલા છે, છંદોના કાવ્યો પણ માણવા જેવા છે. સોનેટ છે, ગીતો લખ્યા છે, રાષ્ટ્રીય ગીતો પણ લખ્યા છે, સામાજિક અને બીજા કેટલાક પ્રશ્નો હોય એનું પણ એમાં વિવરણ કરેલું છે